એવું મારે આજે ચોક્કસ કહેવું પડશે. સરોજબેનના ફંક્શન વખતે આ રાજુભાઈએ મને કહ્યું કે હવે નેક્સ્ટ મારું ફંક્શન આવવાનું છે અને તો મને લાગે છે ઘણા વિક્રમનું આવી ગયું પણ રાજુભાઈએ તો જો પણ હસ્યો ત્યાંથી આવીશ. ઇવન કદાચ અવ્વલ મંજિલે પહોંચી ગયો હોય તો પણ મારી ચેતના મારી સ્પિરિટ તમારા ફંક્શનમાં આવશે અને તમારા માટે આશીર્વાદની સોગાદ કરીને આવશે. આવી શક્યો છું તમારા બધા જે ભાવ છે એનું કદાચ પરિણામ હોઈ શકે કે આજે સેવનની સેવન એક દિસ સ્ટેજ પર આવી શક્યો છે આવી રીતે શુભેચ્છાઓ પાઠવી શક્યો છે. આવે સીધું છે મને પગે લાગે વડીલની રીતે એટલે માતો હું તો એને શુભેચ્છા તો ઠીક છે આશીર્વાદ આપવા માટે હું આજે આવ્યો છું અને હું એમ કહીશ સામાન્ય રીતે આપણે આશીર્વાદમાં આપણે શરદ જીવેમ શરદ સતમ આવા આશીર્વાદ આપીએ છીએ કે 100 વર્ષના થાવ, લાંબુ આયુષ્ય ભોગવું, જીવો, લાંબુ આયુષ્ય. એ જે આશીર્વાદ છે ને એ એમાં થોડી અધૂરપ છે. એટલા માટે છે કે લાંબા આયુષ્યની સાથે સાથે માણસ સ્વસ્થ રહે, માણસ નિરોગી રહે, એ એટલું જ આવી રીતનું જરૂરી છે. તમારી જે રૂપાળી આંખો છે એ તમારી રૂપાળી આંખો રૂપાળી દુનિયાને 100 વર્ષ સુધી જોતી રહે. તમે આ તમારા સંસારનો અને દુનિયાનો છે ને એની જે તકલીફો છે એ કઈ એને એવું લાગે કે જીવન જીવાતું પણ તમારી જે what is like શ્રુણ્યામ શરદ હર્ષતમ 100 વર્ષથી તમારી જે શ્રવણેન્દ્રિય છે એ સાબુત રહે અને નોટ ઓનલી બોડી તમારું મન પણ બિલકુલ સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે. અને જ્યારે બેન બેઠા છે ત્યારે પણ મને કહેવાનું મન થાય છે કે તમારું જે સહજીવન છે એ સહજીવન પણ સુખમય બિલકુલ જેને આપણે કહીએ કે પ્રસન્ન રહે. 100 વર્ષ સુધી જીવો ત્યાં સુધી તમે સહજીવનનો આનંદ મેળવો. દાંપત્ય તમારું આવી રીતનું છે પ્રસન્નતાથી એ પણ હું અનુભવી ચૂક્યો છું. તમને યાદ નહીં હોય પણ મને લાગે કે બેન